નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે. શહેરના ગોત્રી વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં અછતના ડર વચ્ચે લોકો પ્લાસ્ટિકના કેન, બોટલો અને મોટા પીપમાં પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે. મિડલ ઈસ્ટના તણાવને પગલે વડોદરામાં ઇંધણનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓ બજારમાં જોર પકડી રહી છે. આ અફરાતફરીનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો નફાખોરી કરવા માટે પેટ્રોલ અને ડીઝલનો ગેરકાયદે સંગ્રહ કરી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પરથી સામે આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે ખુલ્લેઆમ કારબા અને પ્લાસ્ટિકના ડબ્બાઓમાં પેટ્રોલ ભરી આપવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ પેટ્રોલ પંપ પર ખુલ્લા વાસણો કે પ્લાસ્ટિકના કેનમાં પેટ્રોલ આપવાની સખત મનાઈ છે, કારણ કે આ અત્યંત જ્વલનશીલ પદાર્થો છે અને સામાન્ય ઘર્ષણથી પણ મોટી આગ લાગી શકે છે. તેમ છતાં પંપ સંચાલકો માત્ર પોતાના આર્થિક ફાયદા માટે સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જો આ જ્વલનશીલ પદાર્થો રહેણાંક સોસાયટીઓમાં સંગ્રહિત કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? આવા પંપ સંચાલકોના લાયસન્સ રદ કરવામાં આવે અને સંગ્રહખોરો સામે કડક ફોજદારી ગુનો નોંધવામાં આવે એવી સ્થાનિકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે. ये तो डीजल है, डीजल में वीडियो कौन आ रहा है? पेट्रोल नहीं है, डीजल है भाई. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.